આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીમાંથી રાજીનામું આપે તે પ્રકારની વાતો ચર્ચાઓ હાલ વેગવાન બની છે અને તે વચ્ચે ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। જો કે આ બાબતના સંદર્ભમાં ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીએ ફેસબુકના માધ્યમથી એક પોસ્ટ લખી છે અને તેમણે પોતાની સ્પષ્ટતા મૂકી છે કે તેઓ જે તેમના ગારિયાધારની જનતા છે તેનો વિશ્વાસ અડગ રાખશે, તેઓ રાજીનામું નહીં આપે અને આ બધી અફવાઓથી દૂર રહેવા માટે પણ તેમણે કહ્યું છે। સમગ્ર મામલો જ વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીને ગુજરાતમાં વધુ એક ઝટકો લાગી શકે છે, કેમ કે ગઈકાલે સાંજથી જ રાજકીય ભૂકંપ સર્જાવાની શરૂઆત થઈ છે। બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે તે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે તે પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। જોકે અત્યાર સુધી તેમણે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી। જુદા જુદા મીડિયા માધ્યમમાં આ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે અને 11 વાગે ગાંધીનગરમાં તેમણે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ છે, તે પત્રકાર પરિષદમાં ઉમેશ મકવાણા જાહેરાત કરી શકે છે તે પ્રકારની વાત પણ કહેવાઈ રહી છે। જેના કારણે અત્યારે તો વિસાવદરની જીતનો જશ્ન આમ આદમી પાર્ટી મનાવી રહી હતી। 5 ધારાસભ્ય જેમ તેમ તેના ફરી થયા હતા અને ત્યારબાદ આ વચ્ચે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જે પ્રકારે તેમના સંકેતો જોવા મળી રહ્યા છે તેના કારણે આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં એક મોટો ફટકો કહેવાય રહ્યો છે। ત્યારે આ વચ્ચે ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી જેઓ પણ વિસાવદરમાં ચૂંટણીની જીત દરમિયાન છે તે હાજર નહોતા જોવા મળ્યા, તેમને લઈને પણ હવે ચર્ચાઓ પ્રબળ બની છે। ત્યારે આ બાબતે સુધીર વાઘાણી પણ રાજીનામું આપી શકે છે તે પ્રકારની વાત ચર્ચાઓ માર્કેટમાં ચાલુ થતાં સુધીર વાઘાણીએ પોતાના ફેસબુકના માધ્યમથી એક પોસ્ટ કરી છે, જે પોસ્ટમાં તેમણે સ્પષ્ટતા મૂકી છે કે જે તેમને ગારિયાધાર અને જેસરની જનતા છે, જે 60,000થી વધારે તેમને મતો મળ્યા છે, એ મતોથી તેઓ વિશ્વાસ તેમના મતદારોનો નહીં ડગવા દે। અફવાઓથી તેમણે સાવધાન રહેવા માટે ખાસ જનતાને અપીલ કરી છે અને તેઓ રાજીનામું આવી રીતે જે ચર્ચાઓ ચાલી રહી છે તે ચર્ચાઓને ફગાવી છે અને નહીં આપે, પાર્ટી સાથે જોડાયેલા રહેશે તે પ્રકારની વાત પણ તેઓ હાલ કહી રહ્યા છે। પરંતુ જે એક બાદ એક વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી હોય કે પછી હાલ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના રાજીનામાની જે ચર્ચા ચાલી રહી છે, સાથે જ હવે સુધીર વાઘાણીને સ્પષ્ટતા કરવી પડી રહી છે કે જે તેમના નામે જે ચર્ચાઓ ચાલી રહી છે તે ખોટી છે, પાયા વિહોણી છે, અફવાઓ છે, તેમાં ના આવવું। ત્યારે હવે જોવાનું રહ્યું કે ઉમેશ મકવાણા પત્રકાર પરિષદમાં શું જાહેરાત કરે છે ને જો જ્યાં રાજીનામું પડે છે તો આમ આદમી પાર્ટી માટે કેટલું નુકસાન છે તે આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા